टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રાન્ડ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. મેં લાસ્ટ વીક આપની સાથે વાત કરેલ કે હવે બ્રાન્ડ સ્ટોરીઝ ગુજરાતના નાના ગામ, નાના પ્રાંતમાં જશે અને શરૂઆત સૌરાષ્ટ્રથી કરીએ છીએ. સૌરાષ્ટ્રનું એક ગામ ભાવનગર, અને ભાવનગર નામ બોલી અને જે બ્રાન્ડ મગજમાં આવે, કાયમચૂર્ણ. કાયમચૂર્ણ બ્રાન્ડ નથી. કાયમચૂર્ણ બહુ સાચું કહું તો એક કેટેગરી છે. કદાચ હિન્દુસ્તાનમાં કોઈ પણ લેક્સેટિવ કે ડાયજેસ્ટિવ ખરીદવા જતો હશે, કોઈ બીજી બ્રાન્ડની ખરીદતો હશે, પણ છતાંય કહેતો એમ હશે કે કાયમચૂર્ણ દેના. એ જ બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટર, શેઠ બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર તેજસભાઈ શેઠ મારી સાથે આજે જોડાયેલા છે. તેજસભાઈ, ખૂબ સ્વાગત છે આપનું બ્રાન્ડ સ્ટોરીઝમાં. તેજસભાઈ, એક ખરેખર સવાલ, શરૂઆત શેઠ બ્રધર્સ ક્યારથી થઈ અને શું કાયમચૂર્ણ તમારી પહેલી બ્રાન્ડ હતી? ખરેખર કહું તો પેઢીઓથી અમે લોકો આયુર્વેદ સાથે સંકળાયેલા છીએ. જ્યારે કોઈ દવાઓનું સંશોધન નહોતું અને કોઈ મેડિકલ ઇમરજન્સી કે મેડિકલ ટ્રીટમેન્ટની કોઈને જરૂર હોય તો લોકો આયુર્વેદને જ પસંદ કરતા હતા. રાઈટ. અને હા, અમે તો પહેલેથી જ રાજવૈદ કહેવાતા હતા. અચ્છા. એટલે કોઈ પણને કંઈ દવાઓ જોઈતી હોય કે કોઈ બીમારીનો ઈલાજ જોઈતો હોય તો એ લોકો અમારી પાસે આવતા અને અમે લોકો અલગ અલગ જડીબુટ્ટીઓ દ્વારા અમારા વડીલો એમને ટ્રીટમેન્ટ આપતા હતા. પછી મારા અંકલ એટલે શ્રી વૈદ રસિકભાઈ અને એમના 3 ભાઈઓ એટલે કિશનભાઈ, અશોકભાઈ અને કિરીટભાઈ, જે લોકોએ 1972માં શેઠ બ્રધર્સ કંપનીની સ્થાપના કરી અને કોમલા ગુટિકા અને કાયમચૂર્ણ એ 2 પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યું. ઓકે. અને ઉત્તમ ગુણવત્તા અને સારા રિઝલ્ટને હિસાબે અલગ અલગ શહેરોથી અમે માર્કેટિંગ શરૂ કર્યું અને આજે એ કંપની ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પહોંચી છે. અને આયુર્વેદ 3 અમે લોકો સૌના દિલ સુધી, અમારા કન્ઝ્યુમરના ઘરો સુધી, અને એક એમાં હું એડિશન કરીશ કે આજે ઇન્ડિયાના CSD ડિપાર્ટમેન્ટમાં અને પોલીસ કેન્ટીનમાં પણ અમારી પ્રોડક્ટ આજે અમે પહોંચાડી શક્યા છીએ. આટલી મજબૂત બ્રાન્ડ્સ બની ગઈ છે. કાયમચૂર્ણ તો એક કેટેગરી જ છે. મેં વાત કરી સોમવા 34, કોમલા ગુટિકા. 70s તમે વાત કરી કે આપણી સંસ્થાની સ્થાપના થઈ, તો શું તમારા જે આગલી પેઢી હતી, શું એમનું માર્કેટિંગનું નોલેજ આટલું જ સાઉન્ડ હતું કે જે આજે પણ એટલું રેલેવન્ટ છે? અમારા વડીલો કહેતા કે સફર એવો કરો કે જે ઇતિહાસ બની જાય અને પ્રોડક્ટ કે દવાઓ એવી લાવો જે વિશ્વાસ બની જાય. વાહ, બરાબર છે. એટલે જ અમે કહીએ છીએ કે અમે અમારી પ્રોડક્ટ ફક્ત સેલિંગ પર્પઝથી નથી મૂકતા હોતા. અમે લોકોને સમજીએ છીએ, લોકોના પ્રોબ્લેમ્સ, લોકોને જે સમસ્યાઓ છે તો એ અમે સોલ્વ કરીએ છીએ. અમે અમારી પ્રોડક્ટ જે છે એ કન્ઝ્યુમરના પ્રોબ્લેમ્સ સમજી અને પછી જ એ પ્રોડક્ટને અમે લોન્ચ કરતા હોઈએ છીએ. અને એ લોન્ચિંગ પછી અમે એમની સાથે એટલો અમારો વિશ્વાસ કેળવીએ છીએ કે એની સાથે એક અમે રિલેશન બનાવવાની ટ્રાય કરતા હોઈએ છીએ. રાઈટ. જેથી કરીને અમે એ કસ્ટમરનો પ્રોબ્લેમ્સ, અમે અમારા કન્ઝ્યુમરના પ્રોબ્લેમ્સ સોલ્વ કરતા હોઈએ છીએ. અમે પૂરું સમજવાની ટ્રાય કરીએ છીએ કે કન્ઝ્યુમરને શું તકલીફ છે. અમે કોઈ ટ્રેન્ડ પાછળ ન ભાગતા, અમે અમારા કન્ઝ્યુમરની ફિલિંગ સમજીને અમે અમારી પ્રોડક્ટ્સ રેન્જ મૂકતા હોઈએ છીએ. પછી તે કાયમચૂર્ણ હોય કે સોમવા 34 હોય કે પછી અમે અમારું કોઈ પણ નવું લોન્ચિંગ હોય. અને એટલે જ આજ પણ અમારી બ્રાન્ડ એટલી સ્ટ્રોંગ છે, મજબૂત છે અને લોકોના દિલ સુધી છે. સોમવા 34 ને કાયમચૂર્ણ ને આ બધી જે બ્રાન્ડ્સ છે, તમારું જે ડિનોમિનેટર આખી ચર્ચામાં આવે છે કે ક્યાંક આયુર્વેદની વાત થાય છે. 70ના દાયકામાં બહુ સાચું કહીએ તો હિન્દુસ્તાનમાં જે એલોપેથી છે અથવા જે મોડર્ન મેડિસિન સાયન્સ કહેવાય છે, એની એક ચડતી હતી અને એવામાં ક્યાંક આયુર્વેદને એક પીછડું જ્ઞાન કહેવામાં આવતું હતું. આજે તો
એમ કહી શકાય કે કોરોના પછી આયુર્વેદમાં લોકોનો ભરોસો ખાસો વધ્યો છે. તો એવા જ જમાનામાં તમે આયુર્વેદની ક્રેડિબિલિટી અને એવામાં કાયમચૂર્ણની ક્રેડિબિલિટી કઈ રીતના સ્થાપિત કરી? બિલકુલ. અમે કોઈ દિવસ અમારી પ્રોડક્ટનો કોઈ ચમત્કારિક દાવા નથી કર્યા, પણ એના બેસ્ટ રિઝલ્ટ અને બેસ્ટ ક્વોલિટી દ્વારા જ આ વર્ડ ઓફ માઉથ અમારી પ્રોડક્ટ ખૂબ આગળ આવી છે. ફોર એક્ઝામ્પલ, આજે તમે જ કાયમચૂર્ણ લીધું છે કે સોમવા ચોત્રીસ તમે તમારા બાળકોને ક્યાંય આપ્યું છે, તો એના બેસ્ટ રિઝલ્ટથી તમે આજે તમારા ફ્રેન્ડ્સમાં, તમારા ફેમિલીમાં એ વસ્તુ માટે કહેશો. ટ્રુ. પહેલાંના સમયમાં જ્યારે એડવર્ટાઇઝમેન્ટના પ્લેટફોર્મ ખૂબ જ ઓછા હતા અને લોકો આ આયુર્વેદને અનસાયન્ટિફિક ગણતા હતા, તો તે સમયમાં પણ અમારા વડીલોએ ખૂબ જડીબુટ્ટીઓ દ્વારા પબ્લિકને ગાઈડન્સ, પબ્લિકને નોલેજ આપવા માટે ખૂબ ફાળો આપ્યો છે. ઓકે. અને મને એ કહેતા પણ ખૂબ પ્રાઉડ થાય છે કે આજે વન ઓફ માય અંકલ અશોકભાઈ શેઠ, શ્રી અશોકભાઈ શેઠ, જે ડોક્ટરેટ ઇન આયુર્વેદા, જે અલગ અલગ સિટીઓમાં જડીબુટ્ટીઓનું લાઈવ એક્ઝિબિશન્સ કરે છે અને એમાંથી ઘણી બધી સ્કૂલો, કોલેજોમાંથી જાહેર જનતા માટે એ ખુલ્લું હોય છે, તો પબ્લિક પણ આવીને દરેક જડીબુટ્ટી, દરેક ઔષધિયાઓ જોતા હોય છે લાઈવ. અને એમાં ત્યાં સમજાવવાવાળા પણ છે કે આ વસ્તુ કયા રોગ માટે છે અને આ વસ્તુ ક્યાંથી મળતી હોય છે. તો આ બધી જ વસ્તુઓથી જે અનસાયન્ટિફિક આયુર્વેદ છે, તો એને અમે સારી રીતે અમારા કન્ઝ્યુમર સુધી એ વસ્તુનો સાચા અર્થમાં આનામાંથી દવા કઈ રીતે બને છે એ સમજાવવાનો અમે પૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ એક સાચું લોજિક છે. સોનીમાં પણ એક સમયે આકીઓ મોરીતા એમ કહેતા કે લેટ ધ પ્રોડક્ટ સ્પીક ફોર ઇટ સેલ્ફ. એક સવાલ, એક નાનકડો, મારી નાનપણની થોડી ક્યુરિયોસિટી, આ સોમવા 34 કે કાયમચૂર્ણ, આ નામ જે પડ્યા હતા એની પાછળનું શું લોજિક છે 34નું સોમવામાં? યસ, એબ્સોલ્યુટલી. અમારા વડીલોનું વિઝન ખૂબ દૂર સુધી હતું. એ જાણી ગયેલા હતા કે આવતા ભારતનું ભવિષ્ય, આવતા ભારતની ઇકોનોમી એ કન્ઝ્યુમર ડ્રિવન ઇકોનોમી રહેવાની છે. અને જ્યારે આવનાર ફ્યુચર, આવનાર જનરેશનને પણ કોઈ નામ યાદ રહે, તો તેના માટે જ અમે કાયમ નામ ચૂઝ કરેલું કે કાયમ રહે. અને સોમવા 34માં પણ એ રીતે જ છે કે 34 જડીબુટ્ટીઓનું એક મિશ્રણ કરેલી પ્રોડક્ટ છે અને એના માટે એટલે જ એમનું નામ સોમવા 34 છે. તો આ રીતે અમે બંને નામ રાખેલા છે. આઈ સી. એટલે 34 જડીબુટ્ટીઓ ભેગી થઈ એટલે સોમવા 34. તો જડીબુટ્ટીની વાત કરીએ એટલે ખરેખર એક સવાલ મગજમાં આવે. નાનપણમાં દૂરદર્શન પર એક એડ જોતા કે રાકેશ બેદી આમ જંગલમાંથી દોડે છે અને એક સાધુ બાબા એને એમ કહે છે કે એની પાછળ જે રાક્ષસ પડેલા છે, ઇનકા ઇલાજ જડીબુટિયા હૈ, ગોલિયા નહીં. તો એવા સમયમાં કે જ્યારે દૂરદર્શન એકદમ નવા ફેઝમાં હતું, હિન્દુસ્તાનને ટેલિવિઝનની આદત પણ નહોતી, તો ભાવનગર જેવા ગામમાંથી ટેલિવિઝનને એડોપ્ટ કરવું અને પોતાની બ્રાન્ડ બિલ્ડ કરવું, કે જ્યારે મોટી મોટી કંપનીઓ પણ દૂરદર્શનને એટલી સહજતાથી એક્સેપ્ટ નહોતા કરતા, તો એ કઈ રીતના તમને એ ખ્યાલ આવ્યો અને એની પાછળનું શું લોજિક અથવા શું સાયન્સ હતું? બહુ તમે સાચી વાત કરી. ખરેખર એ સમયમાં સ્કેલ અમારો ખૂબ જ નાનો હતો, પણ એમ્બિશન્સ ખૂબ મોટા હતા. એક એડવર્ટાઇઝ કરવી એ ખરેખર અમારા માટે એક બહુ અઘરું ડિસિઝન હતું લેવા માટે, પણ તેમ છતાં અમારા વડીલોએ એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું. તે સમયમાં એડવર્ટાઇઝિંગ, કોઈ મીડિયા, કોઈ અત્યારની જેમ ડિજિટલ મીડિયા એવું તો કાંઈ હતું નહીં. હવે પબ્લિક સુધી પહોંચવું તો કેમ પહોંચવું, અને અમારે પહોંચવું હતું, એ નક્કી હતું. રાઈટ. તો એ સમયની અંદર એડવર્ટાઇઝમેન્ટ કરવી, એ બી દૂરદર્શન પર કરવી, અને એમાં પણ કોઈ સેલિબ્રિટી એટલે કોઈ સ્ટાર કાસ્ટને લઈને એડવર્ટાઇઝમેન્ટ કરવી, એ સમયમાં મારા વડીલોએ મને વાત કરી છે એટલે મને ખ્યાલ છે કે અમારી માટે ખૂબ જ મોટું રિસ્ક હતું. રાઈટ. પણ એઝ અ કેલ્ક્યુલેટેડ રિસ્ક, ધંધા માટે થઈને રિસ્ક નહીં લ્યો તો આગળ નહીં વધો. પણ ત્યારે એટલા માટે જ અમે એક કોમેડિયન આર્ટિસ્ટ એટલે કે રાકેશ બેદીને અમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લાવ્યા, જે આજે પણ અમને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે.
બહુ મોટી વાત કરી કે જ્યારે ઇન્ડસ્ટ્રીએ કોઈ મીડિયમને નહોતું એક્સેપ્ટ કર્યું ત્યારે તમે એક એડવેન્ચર જ કહેવાય અને કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું તો આજે એક કેટેગરીની બ્રાન્ડ બન્યા છો. મિત્રો, એક નાનકડો વિરામ લઈશું, એક નાનો બ્રેક લઈશું. તેજસભાઈ સાથે કાયમ ચૂર્ણ શેઠ બ્રધર્સની વાર્તા જારી રાખીશું. એક બ્રેક પછી ફરીથી મળીએ. બ્રેક બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. તેજસભાઈ, આપણે વાત કરતા હતા રાકેશ બેદીની, તો મારું એક ધ્યાન આવે કે અત્યારે પણ આપણા જે બ્રાન્ડ એમ્બેસેડર છે કીકુ શારદા છે. વચ્ચે એક સમય આવ્યો કે જ્યારે જે તારક મહેતા ફેમ જેઠાલાલ એ પણ આપણા દિલીપભાઈ જોશી, રાઈટ, યા, તો એ પણ આપણા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. તો એવું શું લોજિક છે કે થ્રુ આઉટ ધ જર્ની આપણે ક્યાંક ને ક્યાંક કોમેડિયન્સને જ આપણા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? ના, એમાં આપણે એવું કહી શકીએ કે કોન્સ્ટિપેશન અને ડાયજેશન એ માણસના માટે એવા પ્રોબ્લેમ્સ છે જે એનું સ્વાસ્થ્ય તો ખરી પણ એના ફેસના હાવભાવ બદલાવી નાખતા હોય છે. રાઈટ. રૂટીન લાઈફમાં આજે કોન્સ્ટિપેશનથી તકલીફવાળો માણસ એ તમને ફ્રેશ નહીં દેખાતો હોય ક્યાંય ને કાંઈ. રાઈટ. અને એના રૂટીન જીવનમાં એ ખૂબ ડિસ્ટર્બ રહેતા હોય છે. એટલે જ અમે જનરલી એવું પસંદ કરતા હોઈએ છીએ કે આ બીમારી જે આપણે એક ગુજરાતીમાં કહેવત છે ને કે ન રહેવાય, ન કહેવાય, ન સહેવાય. બરોબર. તો આને હસતા હસતા આ પ્રોબ્લેમ્સને આપણે કેમ સોલ્વ કરાવડાવી શકીએ, તો અમે એના માટે જ કોઈ હાસ્ય કલાકાર એટલે કોઈ કોમેડિયનને અમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચૂઝ કરતા હોઈએ છીએ. અને એમાં પણ કીકુ શારદાજી જે એટલા સરસ કોમેડિયન છે કે કોઈના પ્રોબ્લેમ્સને એ હસતા હસતા કેમ સોલ્વ કરાવી દેવા, તો એના માટે એ ખૂબ ફેમસ છે. અને એટલા માટે જ અમે એમને અમારી એડવર્ટાઇઝમેન્ટમાં અત્યારે એમ્બેસેડર તરીકે અમે લઈ આવ્યા છીએ. અને એ એડવર્ટાઇઝમેન્ટથી એ જે લોકોના પ્રશ્નો છે, જે પ્રોબ્લેમ્સ છે, એને અમારી પ્રોડક્ટ રેન્જને લાઇટલી એક મેસેજ આપતો લોકોના પ્રોબ્લેમ માટેનો એ સોલ્યુશન બહુ ઇઝીલી જણાવી શકતા હોય છે. એટલા માટે જ અમે કોમેડિયન વધુ સિલેક્ટ કરતા હોઈએ. એટલે ગંભીર વિષયને થોડું આમ હળવાશથી લોકો સુધી એમ કહી શકાય કે ડાયજેસ્ટ કરાવી દો છો. કોમ્પિટિશનની એક વાત કરીએ તેજસભાઈ, 72ના દાયકા, 80-90ના દાયકામાં સાચું કહીએ તો ડાયજેસ્ટિવ લેક્સેટિવ એવડી મોટી કદાચ કેટેગરી નહોતી, તો બીજી કોમ્પિટિશન કદાચ આના પર એટલું ફોકસ નહોતી કરતી. આજના સમયમાં હવે મોટા મોટા પ્લેયર્સ આ કેટેગરીમાં આવ્યા છે. તો એવામાં કાયમ ચૂર્ણ આજે પણ પોતાની જે માઇન્ડ સ્પેસ જેણે ક્રિએટ કરી છે જાળવી રાખવા માટે શું શું કરી રહી છે? કાયમ ચૂર્ણ જેણે વર્ષોથી એક વિશ્વાસ જીત્યો છે માર્કેટની અંદર, કોન્સ્ટિપેશન સેગમેન્ટની અંદર. તો કાયમ ચૂર્ણને આટલા વર્ષો ટકાવી રાખવા અને આજ પણ આ જ પોઝિશન ઉપર માર્કેટ લીડર તરીકે રાખવા માટે અમે ખૂબ પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેમ કે અમે આ કાયમ ચૂર્ણનું માટે જ કાયમ અમે ટેબ્લેટમાં પણ લોન્ચ કરી છે, જે યંગ યુથને એટ્રેક્ટ કરે છે. કે આજના સમયમાં તમને બી ખ્યાલ હશે કે યંગ જનરેશનને કોઈ ચૂર્ણ કે ફાંકી લેવામાં નથી ગમતું હતું. તો એના માટે અમે લોકો અમારી કાયમ ચૂર્ણની જ ઇફેક્ટવાળી અમે કાયમ ટેબ્લેટ લોન્ચ કરી. રાઈટ, રાઈટ. એ સાથે અમે અમારા હંમેશા નવા R&D હોય છે, અમારા નવા લોન્ચ હોય છે. અમે ઇસબગુલ સાથેની પણ પ્રોડક્ટ લોન્ચ કરી છે. એ સાથે અમે ટેબ્લેટ બ્લિસ્ટર પેક પણ લોન્ચ કર્યું છે કે જેની અંદર ટ્રાવેલ પેક એટલે 10 ટેબ્લેટ માણસ પોકેટમાં લઈને ક્યાંય પણ જઈ શકતો હોય છે. રાઈટ. આ સાથે અમારું માર્કેટિંગ નેટવર્ક, બરોબર, કે જે આખા ઇન્ડિયાની અંદર મારા 24 C&F છે. અમારું ડીલર્સ નેટવર્ક જે 1500થી ઉપર ડાયરેક્ટ ડીલર છે અને મોર દેન 7000 ઇનડાયરેક્ટ એટલે કે અમારા હોલસેલની અંદર અમારું નેટવર્ક છે, જે એક મોટા શહેરથી થઈ અને નાના શહેર કે નાના કસ્બા સુધી પણ અમારું ડાયરેક્ટ રીચ હોય છે. એ સાથે અમે પોતે અમે રૂબરૂ બી અમે કોઈ પણ અમે એક મહિનામાં કદાચ અમારું એક એવું ટૂર પ્લાન કરતા હોઈએ છીએ કે અમે રૂબરૂ અમારા સ્ટોકિસ્ટ, અમારા ડીલર્સના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ છીએ. ઓકે.
સાથે અમે જે પણ ગામમાં કે જે પણ સિટીમાં જતા હોઈએ છીએ તો ત્યાં અમે એવું ચોક્કસપણે રાખીએ છીએ કે 20 મેડિકલ સ્ટોરની અમે રૂબરૂ વિઝિટ કરતા હોઈએ છીએ અને એની તકલીફો અમે પોતે સાંભળતા હોઈએ છીએ. અમે જે નવી સ્કીમો બહાર પાડતા હોય એ એન્ડ યુઝર સુધી કે અમારા મેડિકલ રિટેલ સ્ટોર સુધી એ સ્કીમ પહોંચે છે કે નહીં એનું અમે પૂરતું ધ્યાન રાખતા હોઈએ છીએ. અને અમે બહુ સિમ્પલ જ કહેતા હોઈએ છીએ કે સ્ટે ઓથેન્ટિક અને સ્ટે ઇફેક્ટિવ. બરાબર. કન્ઝ્યુમરનું સાંભળો, એને શું જોઈએ છે તે કરો. એટલા માટે જ આજે અમારી બ્રાન્ડ આટલા વર્ષો પછી પણ ટોપ પર રહી છે. હા, કોમ્પિટિશન ઘણી આવી, પણ હંમેશા કોમ્પિટિશન આવતી હોય ત્યારે એક આ સેગમેન્ટ છે એ મોટું થતું હોય છે અને એનો લાભ દરેકને મળતો હોય છે. તેજસભાઈ, અમે હમણાં રિસન્ટ ટાઈમ્સમાં જોયું કે તમે એક નવી કેટેગરીમાં એન્ટર થયા છો. પેઇન મેનેજમેન્ટમાં અમે જોયું કે તમે એક પેઇન રિલીવર ક્રીમ લોન્ચ કરી, કે ઓર્થો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. આને કઈ રીતના માર્કેટ કરી રહ્યા છીએ? અને મારા માટે તો એક જે મારા સ્વાર્થનો સવાલ છે કે ભાઈ આની કોઈ એડ કેમ ક્યારે અમે ટીવી પર જોતા નથી, તો અમને ક્યારે એડ કેમ્પેન તમારું મળશે? જેવી રીતે આજના સમયની અંદર ડાયજેશન કોન્સ્ટિપેશનના ઇશ્યુઝ છે લોકોને, તો એવી જ રીતે અત્યારે દરેક વ્યક્તિને પેઇનના ખૂબ મોટા પ્રશ્નો રહેતા હોય છે અને તેના માટે જ અમે લોકોએ થોડા સમય પહેલાં જ કે ઓર્થો નામની અમે ઓર્થો રેન્જ બજારમાં લોન્ચ કરી છે, જેમાં ટ્યુબ, સ્પ્રે અને ઓઇલ આ 3 અલગ અલગ અમે લોકોએ SKUs આપ્યા છે. પરંતુ અત્યારે અમારું એનું માર્કેટિંગ જે છે એ ફક્ત અમે કેરલાથી સ્ટાર્ટ કર્યું છે, એટલે સાઉથ માર્કેટથી અમે શરૂ કર્યું છે. પણ તમારો એ સાથે બી હું જવાબ આપી દઉં કે ખૂબ જલ્દી અમારા એવા પ્રયત્નો છે કે જેમ કાયમચૂર્ણ પૂરા ઇન્ડિયા ઇન્ટરનેશનલી અમે લોકોએ લોન્ચ કર્યું અને એમાં અમે ખૂબ જ સક્સેસ ગયા છીએ, એવી જ રીતે આ પ્રોડક્ટ પણ અમે એવી ટ્રાય કરીએ છીએ કે ખૂબ બને એટલું જલ્દી અમે ઇન્ડિયન માર્કેટ પૂરા ઇન્ડિયાની અંદર અમે લોન્ચ કરશું અને એ પણ આજના સમયમાં ડિજિટલ મીડિયા એડવર્ટાઇઝિંગ થ્રુ અમે મેક્સિમમ આનો પ્રચાર કરી શકીએ અને ઘર ઘર સુધી પહોંચાડી શકીએ એવા પ્રયત્નો કરીએ છીએ. ફાઇન, તો મીડિયા લોકો થોડા હેપી થઈ જશે કે ઓર્થોનો પણ કેમ્પેન આપણને બહુ જલ્દી મળવાનો છે. અમે થોડા ખુશ થઈ જઈએ. તેજસભાઈ, થેન્ક યુ ફોર શેરિંગ ધ ગુડ ન્યૂઝ. ચલો સવાલ, તેજસભાઈ, ભાવનગર વાલે શેઠ બ્રધર્સ વર્ષોથી આ સાંભળીએ છીએ, પણ નોર્મલી બ્રાન્ડ્સ ઇવોલ્વ થાય છે. ગુજરાતમાં એક ટ્રેન્ડ થયો છે કે કોર્પોરેટ્સ જેમ જેમ મોટા થાય તો એ નાના સેન્ટર્સથી પછી અમદાવાદ તરફ ગ્રેવિટેટ થાય છે. તો એવું કોઈ શક્યતા ખરી કે ભાવનગર વાલે શેઠ બ્રધર્સ ક્યારેક અમદાવાદ વાલે શેઠ બ્રધર્સ પણ ભવિષ્યમાં થઈ જાય? જ્યારે અમારા વડીલોએ આ કંપની શરૂ કરી, ભાવનગરની ધરતી પરથી શરૂ કરી, અને આજે કદાચ શેઠ બ્રધર્સ વાલે કાયમચૂર્ણ એમ નહીં, કારણ ભાવનગર વાલે શેઠ બ્રધર્સ તરીકે જ અમે ફેમસ થયા છીએ, તો એ વાત તો કેવી રીતે ભૂલી શકીએ? અમને ઘણીવાર એવા પ્રશ્નો અમારા ડીલરો કરતા હોય છે. પછી એ વેસ્ટ બેંગાલ હોય કે બિહાર હોય કે કાશ્મીરથી પણ અમને ઘણીવાર અમારા ડીલરો કહેતા હોય કે તેજસભાઈ, હજી તમે કેમ ભાવનગરમાં જ છો? કેમ ક્યારેય આપણી હેડ ઓફિસ, ક્યારેય આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ અમદાવાદમાં ન થયું, મુંબઈમાં ન થયું? તો અમે ખાલી એક જ જવાબ દેતા હોઈએ છીએ કે આજના સમયમાં માર્કેટિંગ એ ખૂબ ઇઝી વસ્તુ થઈ ગઈ છે. તમે ક્યાંય પણથી કરી શકો છો. કમ્યુનિકેશન છે તમારે આંગળી ઉપર છે. એક સ્વિચ આપો, તમે ક્યાંય પણ હોય, કોઈ ફરક નથી પડતો. ચોક્કસ ભાવનગર એક નાનું શહેર છે, પણ કોઈ પણ નાના શહેરથી કોઈ મોટો ધંધો ન થાય એવું ક્યાંય નથી. અને યસ, ભાવનગર એ અમારી જન્મભૂમિ છે, અમારી કર્મભૂમિ છે, જ્યાંથી અમારી ધંધાની શરૂઆત થઈ અને અમે આજ પણ ત્યાંથી ખૂબ સરસ કામ કરી રહ્યા છીએ. તો કદાચ એવો હજી સુધી અમે ક્યારેય વિચાર નથી કર્યો કે આ ભાવનગર છોડીને અમે અમદાવાદવાળા શેઠ બ્રધર્સ કહેવાઈએ કે બીજે ક્યાંય. વાહ, એકદમ આમ ભાવનગર સાથે સેન્ટિમેન્ટ જોડાયેલો હોય એ પ્રકારનો તમારો જવાબ છે. લાગણીસભર વાત કરી તેજસભાઈએ. મિત્રો, પણ આપણા માટે તો કાયમચૂર્ણ ભાવનગરની નહીં પણ ગુજરાતની બ્રાન્ડ છે. હું તો કહું હિન્દુસ્તાનની બ્રાન્ડ છે. આમ જ કાયમચૂર્ણ નવા નવા માર્કેટિંગના સોપાન સર કરતા રહે, નવી તમારી પ્રોડક્ટ્સ આમ જ ગ્રો કરતી રહે. તેજસભાઈનો આપણે શુક્રિયા અદા કરીએ અને આવતા અઠવાડિયે
ફરી સૌરાષ્ટ્રના કોઈ એક નાના પ્રાંતની મોટી વાત લઈ અને ફરી તમારી સાથે હું હાજર થઈશ. મારી સાથે જોતા રહો બ્રાન્ડ સ્ટોરીઝ.